જય માતાજી મિત્રો, જય મસાણી મેળીમાં મિત્રો. આજે આપણે વાત કરીશું ચોર્યાસી ખાતાની મસાણી મેળીમાં વિશે. મસાણી મેળડી માતા પ્રત્યે ગુજરાતના અનેક ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધા જોવા મળે છે. માતાજીના આ સ્વરૂપ સાથે અનેક લોકોના માન્યતાઓ અને પરંપરાઓ જોડાયેલી છે. કહેવાય છે કે માતાજીની ભક્તિમાં સૌથી મોટી શક્તિ છે સાચી શ્રદ્ધા. જ્યારે ભક્ત સાચા મનથી માતાજીને યાદ કરે છે ત્યારે તેની મનમાં હિંમત અને વિશ્વાસ મળે છે. 84 ખાતાની મસાણી મેળડીમાંની સાધના વિશે અલગ અલગ જગ્યાએ અલગ પરંપરાઓ હોય છે. અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે. આ સાધના સાથે જોડાયેલી કોઈ પણ વિધિ કે મંત્ર પોતાની રીતે કરવાને બદલે જાણકાર ગુરુ અથવા પરંપરા સાધકનું માર્ગદર્શન લેવું યોગ્ય છે. માતાજીની ભક્તિ માટે કોઈ દેખાડવાની જરૂર નથી. સાચા મનથી માતાજીને યાદ કરવી, દીવો કરવા, માતાજીનું નામ લેવું અને સાચા કર્મ કરવા આ પણ ભક્તિનો એક સુંદર માર્ગ છે. જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે, કામ અટકી જાય અથવા મનમાં ચિંતા રહે ત્યારે આપણે માતાજીને યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ કે હે મા મસાણી મેળડીમાં, મારા પરિવાર પર તમારી કૃપા રાખજો, મારા ઘરમાં સુખ શાંતિ રાખજો, અમને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપજો. મિત્રો, માતાજીની ભક્તિનો અર્થ માત્ર પોતાની ઈચ્છા પૂરી કરાવવો નથી. માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખવાની સાથે સત્ય બોલવું, કોઈનું ખરાબ ન કરવું, જરૂરિયાતમંદની અને મદદ કરવી અને પોતાના કર્મ પર વિશ્વાસ રાખવો પણ એટલું જ જરૂરી છે.